દોડતી હતી જંગલમાં, એટલે કોઈએ પૂછ્યું કેમ દોડે છે, તો કે રેડ પડી છે. તો કે રેડ છે નહીં, તો કે ઉંદર પકડવાની. તો કે તું કેમ દોડે છે, કે જો મને પકડી લીધી તો મારે સાબિત કરવું પડશે કે ઉંદર નથી. આ પ્રકારનો કાયદો આપણે ત્યાં અમલમાં છે સાહેબ. અમલમાં છે એવું તો નહીં કહીએ, પણ આ પ્રકારે કાયદાના અર્થઘટનો વ્યક્તિએ બદલાય છે. આ પ્રકારે કાયદાની વ્યાખ્યા વ્યક્તિએ બદલાય છે. આ પ્રકારે કાયદાની કલમોના અર્થઘટન પણ વ્યક્તિએ બદલાય છે. છોટા ઉદયપુર પોલીસ લાચાર કેમ છે વિનોદ? મને એ નથી સમજાતું. કેમ લાચાર છોટા ઉદયપુરની પોલીસ લાચાર થઈ ગઈ? સાંસદ છે અને ચૂંટાયેલા પક્ષના સાંસદ છે. હા, કે નાની વાત થોડી છે. તો આ તો કઈ તમે વિચાર તો કરો. એ રાજા છે છોટાઉદેપુર જિલ્લાના. છોટાઉદેપુરની પ્રજાએ કોબલે જનપ્રતિનિધિ છે, એને ગમે તે કરે. એટલે લુખાગીરી કરવાની, એટલે બંદૂક લઈને નીકળી જવાનું. કાલ સામાન્ય માણસ સાથે બંદૂક લઈને કેક કાપતા હોય તો પોલીસ રીંગ બનાવવા નીકળે. ભાઈ આમની પાસે તોપ ઘોડા નથી વિનોદ, આમની પાસે તોપ ઘોડા નથી, નહીતર તો તોપ ઘોડા લઈને નીકળ્યા હોત છોટાઉદેપુરની બજારમાં ટેન્ક સાથે. તોપ ફૂંકાતી હોય તો જો સમજો મારી વાત. ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, સાંસદ છે ને વટકે સાહેબ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જીતાડી, એનો એટલો તો હક બને જ ના. અરે પણ અભિનંદન છે, જીતાડ્યો તો પ્રજાએ મત આપ્યા, એટલે હું બંદૂક લઈને નીકળવાનું. કાલે આ બેયની જગ્યાએ કિશન કોઈ સામાન્ય માણસ હોત તો શું હાલત કરે પોલીસ? વિનોદ, ચૈતર વસાવાને બતાવી દેવા માટેની વાત છે કે અભી છોટાઉદેપુરમાં અમી હે. એમ નહીં દીક્ષિતભાઈ, સામાન્ય વ્યક્તિઓ તો કાયદો કડક છે ભાઈ, નહીં છોડે કોઈને. યસ, તો આ તો સાંસદ છે, કાયદો છે ભાઈ, કરશું. સાંસદ હોય નિવૃત્ત ડીવાયએસપી એટલે ગમે એવી દાદાગીરી કરી લેવાની, ગમે એવી લુખાગીરી કરી લેવાની ભાઈ. અને વિનોદ, આ બધાને મેં સાંભળ્યા છે, ધારાસભ્યોને સાંસદ સભ્યોને, ઈ પાછા એમ કે અમે વિધાનસભામાં અને લોકસભામાં જઈને અમે કાયદા બનાવીએ છીએ. અમે કાયદા બનાવવાના છીએ. અમે તો કાયદાને બનાવી, અમારી સહીઓથી કાયદા બને છે. હમણાં એક રીલ મેં જોઈ હતી. તો આપણા ત્યારે ચર્ચા કરતા હતા ને, ત્યારે હું એક રીલ સ્ક્રોલ કરતો હતો. તો એક રીલ જોઈ, એક પોલીસ કર્મી રીલ બનાવતા હતા. સામે કર્મચારી ઉભો, સોરી એક નાનો ટપોરી ઉભો હતો. એને કઈ ચપ્પુ કે હાથમાં લઈને રીલ બનાવી હશે. તો એને કહેતા હતા કે તું કેવી રીતે ઉભો રહીશ બોલ. બોલો કે આમ. એસઓજી સુરત એસઓજી ના ડીવાયએસપી, સુરત એસઓજી વાળી. બોલો કે આમ. તો કે એમ નહીં, કેમ ઉભો રહીશ? બોલો કે આમ નહીં, આમ ઉભું રહેવાનું છે. સાહેબ હવે આ લોકોને આમ ઉભા રાખો ને તો માનીએ કે ખરા અર્થમાં પાણીયારી પોલીસ મારા ગુજરાતની છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.